ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની. હવે જીરાની આપણી ઉપજમાં સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો કોઈ સીધો દેખીતો અને ઝડપથી જેની આપણને નોંધ લેવાય એવો કોઈ ફેરફાર નથી, પણ જીરાના બજારમાં સામાન્ય રૂપમાં આવનારા નજીકના સમયના ફેરફારના સંકેતો અવશ્ય દેખાઈ રહ્યા છે અને જે ફેરફારના સંકેતો દેખાઈ રહ્યા છે એ સંકેતો ખરેખર નજીકના સમયમાં આપણને બજારમાં એક સકારાત્મક માહોલના રૂપમાં જોવા મળી શકે છે કે કેમ, એની ચર્ચા એટલે આજની આપણી જીરું ઉપજ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 30 મે 2026 અને વાર છે શનિવાર. શનિવાર છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કામકાજનો છેલ્લો દિવસ છે અને આ અઠવાડિયું જે વીત્યું, આ વીતેલા અઠવાડિયા દરમિયાન આપણા જીરાના બજારમાં એક સામાન્ય રૂપમાં કરંટ આપણને અવશ્ય જોવા મળ્યો છે અને જે કરંટ જોવા મળ્યો છે એ કરંટ એટલે ખરીદીનો થોડો વધેલો ઉત્સાહ અને વધેલા ઉત્સાહની અસર એટલે સામાન્ય રૂપમાં આપણા જીરાની ઉપજના ભાવોમાં ફેરફારો. હવે ભાવોનું લેવલ જે છે એ લેવલ એટલે નીચલા દરજ્જાની આપણી જીરાની ઉપજના ભાવ જે કાંઈ પાછળના દિવસોમાં હતા એ જ પ્રમાણે ચાલી રહ્યા છે. 20 કિલોનો ભાવ લગભગ 3,300, 3,350 કે 3,400 થી શરૂ થાય અને સામાન્ય રૂપમાં 3,800 કે 900 રૂપિયા સુધી બજાર ભાવ પહોંચે. સારી ક્વોલિટીનું જીરું જે આપણું છે એના બજાર ભાવનું લેવલ એટલે 3,800-900 રૂપિયાથી લઈ અને 4,100, 4,200 રૂપિયા સુધી. બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં આપણે જઈએ એટલે બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં ભાવોમાં સામાન્ય રૂપમાં સળવળાટ, સુધારો અને ખરીદીનો ઉત્સાહ અવશ્ય જોવા મળી રહ્યો છે અને બેસ્ટ રેન્જ ક્વોલિટીની જે કાંઈ ખરીદી થઈ રહી છે એ ખરીદી હવે એકંદર આવનારા સમયમાં થોડા ભાવમાં સુધારાના સંકેતોના હિસાબે થઈ રહી છે એટલે એમાં આપણને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવોમાં સુધારો એ રેન્જમાં લગભગ આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો 101 રૂપિયાનો અવશ્ય બન્યો છે અને ત્યાર પછી આપણે પ્રીમિયમ રેન્જ ક્વોલિટીની વાત કરીએ તો પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના ભાવોમાં નિરંતર ખરીદી શરૂ છે અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના ભાવો એટલે નીચલા દરજ્જે પ્રીમિયમ રેન્જમાં 4,800 રૂપિયાથી લઈ અને 6,000 રૂપિયા 20 કિલોના ભાવથી જીરું આપણું પાછળના સમયમાં પણ વેચાતું હતું અને અત્યારે પણ વેચાઈ રહ્યું છે. સવાલ એ રેન્જની ક્વોલિટીનો છે અને એ રેન્જની ક્વોલિટી વેપારીને ક્યાંય પણ દેખાય એટલે વેપારી અવશ્ય ખરીદવા માંગે છે, પણ એ પ્રકારની ક્વોલિટી રાજસ્થાનના માર્કેટોમાં પણ બહુ ઓછી આવી રહી છે અને આપણા ગુજરાતના માર્કેટોમાં પણ બહુ ઓછી આવી રહી છે. જે કાંઈ આવે છે એ પૂરા ઉત્સાહથી ખરીદી લેવામાં આવે છે. ઉપરાંત ખેડૂતો પાસે આ પ્રકારની ઉપજ જ્યાં પણ હોય ત્યાંથી પણ ખરીદવાના ઉત્સાહ સાથે વેપારીઓ અવશ્ય પૂછપરછ કરી રહ્યા છે અને એ રેન્જ એટલા માટે ખરીદવામાં આવી રહી છે કે જ્યારે પણ સમય મળે એટલે કે મોકો મળે વિદેશ વેપારમાં સારી ડિમાન્ડનો, ત્યારે એ જ ક્વોલિટી ચાલવાની હોય છે અને એ ક્વોલિટી જ્યારે ચાલવાની શરૂ થાય ત્યારે અવશ્ય એમાં ખૂબ સારા સુધારાની સંભાવનાઓ બજારમાં વેપારી સમુદાયને દેખાઈ રહી છે. એટલે જ વેપારી સમુદાય એ ક્વોલિટી એ ભાવોથી અને પૂરા ઉત્સાહ સાથે હજી પણ ખરીદી રહ્યો છે અને આ અઠવાડિયા દરમિયાન એ રેન્જ અને બેસ્ટ રેન્જ ક્વોલિટીની ખરીદીમાં જે થોડો ઉત્સાહ વધ્યો એ વધેલા ઉત્સાહની અસર નીચે ભાવોમાં પણ સામાન્ય સુધારો બન્યો. હવે ભાવોમાં સુધારો એટલે એકંદર આપણે જોઈએ તો જીરા જેવી આપણી ઉપજ અને 4,000 રૂપિયાથી ઉપરના લેવલના ભાવોની કોઈ પણ ઉપજ હોય એમાં આખા અઠવાડિયા દરમિયાન 100 રૂપિયાનો વધારો બને તો એને એકંદર આપણે વધારો ન ગણવો જોઈએ, પણ જીરામાં આ વર્ષે સ્થિતિ જે છે એ સ્થિતિ અવશ્ય એવી છે કે આખું અઠવાડિયું જીરાના ભાવમાં સુધારો સામાન્ય રૂપમાં હોય અને જો ટકી જાય તો પણ આપણે એની નોંધ અવશ્ય લેવી જોઈએ, કારણ કે
પાછળની આખી સિઝનનો આપણો અનુભવ એવો છે કે જીરાના ભાવમાં 2 દિવસ કે 3 દિવસ માંડ માંડ સામાન્ય સુધારો આવે અને પછી તરત એ સુધારો પાછો એના એ જ અઠવાડિયામાં ધોવાઈ જાય. આવું આપણે સળંગ જોયું છે જ્યારથી આપણી નવી ઉપજ જીરું આવવાનું શરૂ થયું, એટલે કે ફેબ્રુઆરી મહિનો, માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો. તો આ સિઝનના મુખ્ય મહિનાઓ દરમિયાન સ્થિતિ આ પ્રમાણે રહી છે, પણ છેલ્લા આ અઠવાડિયા દરમિયાન ખરીદીનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે અને સામાન્ય રૂપમાં સુધરેલા ભાવો પણ જ્યારે ટકી ગયા છે ત્યારે એ જે સંકેત આપે છે એ સંકેત અવશ્ય એવો આપે છે કે હવે આપણા જીરાના ભાવમાં બદલાવનો સમય થોડો નજીક આવી રહ્યો છે. મોટા ભાગે આપણે જોઈએ તો દરેક ઉપજમાં સિઝનમાં જે કાંઈ બદલાવો આવતા હોય એ બદલાવો પછી સિઝન પૂરી થઈ જાય અને નવેસરથી બદલાવોની જે કાંઈ શરૂઆત થાય એ બદલાવો અવશ્ય આપણા ખેડૂત સમુદાય કે વેપારી સમુદાય બધાના માટે થોડા ઘણા આશ્ચર્યજનક હોય છે. પણ જીરાની ઉપજમાં આ વર્ષે એવું નથી, એટલા માટે કે જીરાની ઉપજ આપણી આખી સિઝન દરમિયાન બહુ નીચલા દરજ્જે વેચાતી રહી છે અને તેથી એના ભાવોમાં જે કાંઈ સુધારો હવે પછી બનશે ત્યારે પણ આપણા માટે આશ્ચર્યજનક નહીં હોય. અપેક્ષાકૃત સુધારો જ હશે અને અપેક્ષાકૃત સુધારો જે કાંઈ બનવાના સંજોગો તૈયાર થઈ રહ્યા છે એ સંજોગો અવશ્ય આપણા જીરાની ઉપજને સારા ભાવના લેવલ સુધી પહોંચાડી શકે છે. પણ દરેક ઉપજમાં જેવું બને છે એવું જ જીરાની ઉપજમાં ક્યારેક નથી બનતું, ક્યારેક એ પ્રમાણે બની પણ જતું હોય છે અને જીરામાં જે એ પ્રમાણે થાય છે એનું કારણ એ છે કે જીરું એટલે આપણી મસાલા ઉપજનો સૌથી અગત્યનો પાક, સૌથી અસરકારક પાક અને જે પાકની સંપૂર્ણ મોનોપોલી આપણા દેશ પાસે આપણે ગણવી જોઈએ એવા પ્રકારનો જ્યારે પાક છે ત્યારે અવશ્ય એના ભાવમાં સુધારો અથવા તો એના ભાવમાં મોટો કડાકો બોલી જવો આવી જે દુર્ઘટનાઓ ઘટતી હોય છે એ ઘણી વખત ઘટે છે. સાથે બજારમાં લાંબા સમય સુધી સ્થિરતા બની રહે અને ઝડપથી ઉછાળાની શરૂઆત થાય એવું પણ આપણા જીરાની ઉપજમાં ઘણી વખત બનતું હોય છે. આ વર્ષે પણ એકંદર આપણે જોઈએ તો જીરું અત્યારે આપણી એવી સ્થિતિમાં છે, સંપૂર્ણપણે સ્થિરતાના ધોરણે બજારમાં વેપારો થઈ રહ્યા છે. પણ આવનારો સમય અવશ્ય સારો છે અને સારો હોવા સાથેના જે મજબૂત કારણો છે પાછળના સમય દરમિયાન ઉભા થયેલા એ તમામ કારણો હજી એની એ જ જગ્યાએ મજબૂતી સાથે ઉભા છે, કારણ કે ઉપજના જે અંદાજો અને ઉપજનો જે કાંઈ જથ્થો છે એ અવશ્ય વપરાશી જરૂરિયાત કરતા ઓછો છે. સાથે આવેલી ઉપજમાં બેસ્ટ ક્વોલિટી ઉપજ, પ્રીમિયમ રેન્જ ક્વોલિટી ઉપજ બહુ ઓછી છે. સામાન્ય ઉપજ અને થોડી નીચલા દરજાની જ ઉપજ જાજી આવી છે અને એ ઉપજમાંથી પણ મોટા ભાગનો આપણા પાસેનો જથ્થો અત્યાર સુધીમાં વેચાઈ ચૂક્યો છે. ખેડૂતો પાસે પણ જીરાનો સંગ્રહ આ વર્ષે એટલો બધો નથી કે બજારમાં સામાન્ય રૂપમાં સુધારો બને અને ગંજના ગંજ આપણી ઉપજના લાગી જાય. સાથે શરૂઆતથી જ જીરાના બજારમાં સંગ્રહના રૂપમાં મૂડી રોકાણ કરતા પહેલા સંગ્રાહક વેપારીઓને એક ચિંતા જે સતાવી રહી હતી એ ચિંતા હતી આ ખાડી યુદ્ધના કારણે વૈશ્વિક વેપારના માહોલ પર કોઈ પણ પ્રકારનો ભરોસો ન મૂકી શકાય એવા સંજોગો અને એના કારણે સંગ્રાહક વેપારીઓ તરફથી પણ કોઈ મોટા પાયે જીરાની ખરીદી કરી અને એનો સંગ્રહ થયો હોય એવું નથી. એટલે કે સંગ્રાહક વેપારીઓ પાસે પણ જીરાની ઉપજનો જથ્થો અવશ્ય ઓછો છે. ત્યાર પછી જે મસાલા ઉદ્યોગ કંપનીઓ છે એ મસાલા ઉદ્યોગ કંપનીઓએ પણ દર વર્ષ કરતા આ વર્ષે પોતાની ખરીદીની વ્યૂહાત્મકતા એટલે કે પરચેજ સ્ટ્રેટેજીમાં અવશ્ય બદલાવ કર્યો છે. આ વર્ષે એ કંપનીઓએ પણ મોટા પાયે ખરીદી નથી કરી અને મોટા પાયે ખરીદી નહીં કરવાનું કારણ એમને પણ એ જ લાગુ પડતું હતું જે કારણ સંગ્રહ કરનારા વેપારીઓને લાગુ પડતું હતું. ખાડી યુદ્ધની અસર નીચે બજાર વૈશ્વિક માર્કેટ કદાચ નફાકારક ન રહી શકે એવી ચિંતામાં મસાલા ઉદ્યોગે પણ મોટા પાયે ખરીદીઓ કરી હોય, મોટા પાયે
મસાલાઓ પીલી દળી અને તૈયાર રાખ્યા હોય દુનિયાને વેચવા માટે, એવું આ વર્ષમાં ખાસ કરીને જીરા જેવી ઉપજમાં નથી. અને તેથી જ્યારે પણ સામાન્ય રૂપમાં જરૂરિયાત ઊભી થાય ત્યારે તરત જ દરેક જગ્યાએથી જીરાની માંગ ઊભી થવાની સંભાવનાઓ વિશેષ પ્રમાણમાં એટલા માટે બની જાય છે કે મોટા પાયે મોટા જથ્થામાં સંગ્રહ કોઈની પાસે નથી. જે કાંઈ થોડો ઘણો સચવાયેલો હિસ્સો છે એ હિસ્સો એટલે એક આપણો ખેડૂત સમુદાય અને બીજો સામાન્ય નાનો મોટો સંગ્રાહક વ્યાપારી સમુદાય, પણ એમની પાસેના જથ્થાઓ પણ બહુ ઓછા છે. આપણા ખેડૂતો પાસે પણ બેસ્ટ રેન્જ અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીનો જથ્થો બહુ ઓછો છે. એટલે શક્યતાઓ જે કાંઈ બેસે છે એ શક્યતાઓ અવશ્ય સારી બેસે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સારી રીતે વેપારો કરી શકાય એવા માહોલનું માળખું તૈયાર થાય એટલે તરત જ સૌથી પહેલો વારો ભાવના સુધારામાં આપણા જીરાની ઉપજનો આવી શકે છે. મિત્રો, તો આપણી જીરાની ઉપજ અત્યાર સુધી આપણે એક નિરાશા સાથે ભલે સાચી હોય તો પણ હજી થોડો સમય આપણે અવશ્ય વિશેષ ધૈર્ય અને વિશેષ ધીરજ રાખીએ, કારણ કે અત્યારના સમયે આપણે વેચીએ છીએ તો પણ ખાસ કશું નથી મેળવતા. 1 મહિનો 2 મહિના હજી વધારે સમય માટે આપણે ધીરજ અને ધૈર્ય રાખીએ તો અવશ્ય ધીરજ અને ધૈર્યનું પરિણામ સારામાં સારું મળી શકે એવા સ્થિતિ અને એવા સંજોગો નિર્માણ થઈ શકે છે. મિત્રો, તો આજના દિવસે આપણી જીરાની ઉપજ પરની આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય સાથે સાથે આપણી સાથે જોડાયેલા નાના મોટા વેપારી સમુદાય માટે પણ બહુ અગત્યની ચર્ચા છે. મિત્રો, અને તેથી આપણા ખેડૂત સમુદાય અને આપણી સાથે જોડાય અને કારોબાર અને કામકાજ કરતા નાના મોટા વ્યાપારી સમુદાય સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે. સાથે સાથે જીરાની ઉપજ પછી એ ઉપજ સાથે જોડાયેલા આપણા ખેડૂત સમુદાયના લોકો હોય કે એ ઉપજ સાથે જોડાયેલા વેપારી સમુદાયના લોકો હોય, બંને લોકોને આ સિઝન જીરાની ઉપજમાંથી આવનારા સમયમાં સારામાં સારા ભાવ લાભ મળે એવી શુભેચ્છા સાથે આજના દિવસની આપણી જીરાની ઉપજની ચર્ચા મહત્તમ ખેડૂતો અને વેપારીઓ સુધી આપ સૌ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.